કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે બીજો એક અગત્યનો ટોપિક શીખવાના છીએ. તમારે છે ને કેમેસ્ટ્રી અને ફિઝિક્સમાં ઘણી બધી ગણતરીઓ આવશે. દાખલા સોલ્વ કરવા પડશે. તો એ દાખલામાં કેટલાક વિદ્યાર્થી મિત્રો શું કરે છે કે બેઝિક ફંડામેન્ટલ નોલેજ હોતું નથી, અને આ વર્ષોના અનુભવમાં ઘણી વખત જ્યારે આવા પોઈન્ટના સરવાળા, ભાગાકાર, ગુણાકાર, બાદબાકી આવતા હોય તો મૂંઝાય છે કે આ પોઈન્ટમાં કેવી રીતે કન્વર્ટ કરવા, અને એમાં પાછી ઘાત હોય. હા, તો આજે આપણે ખાસ એનું નોલેજ ક્લિયર કરીશું. એકદમ બેઝિકથી હું તમને શીખવાડું છું. તમારે કોઈ પણ સરવાળા, બાદબાકી, ભાગાકાર, ગુણાકાર, પોઈન્ટ અને એમાં પાછા ઘાત અને એમાં પાછી માઇનસ ઘાત, તો બાળકો બહુ જ કન્ફ્યુઝ થતા હોય છે. તો આજે આશા રાખું કે આ શીખ્યા પછી એકદમ ક્લિયર થઈ જશો, રાઈટ? અચ્છા, ટોપિકનું નામ છે માપન અનિશ્ચિતતા. એનો જે પેટા ટોપિક છે અહીંયા મિત્રો, પહેલા તો તમે આ સંખ્યા જોઈને જ એક આશ્ચર્યચકિત થઈ જશો કે આ સાહેબે કેટલા મીંડા કર્યા છે. તમને ખબર છે આ ઉપરનું સારું માપન છે? ગણતા કેટલા લાખ, કરોડ, અબજ કેટલા થાય? આજ ટાઈમ મળે તો આ સંખ્યા લખીને છે ગણતરી કરજો. મિત્રો, આ સંખ્યા સારી છે પહેલા સમજાવી દો. આશરે મેં લખેલી નથી આ બે સંખ્યા. આપણે 2 ગ્રામ હાઇડ્રોજન લઈએ ને, હા, આ જે સંખ્યા લખી છે ને, આપણે 2 ગ્રામ હાઇડ્રોજન વાળું લઈએ. 2 ગ્રામ એટલે સમજી શકો છો તમે કે કેટલું વજન હશે. એટલા 2 ગ્રામ વજન વાળા હાઇડ્રોજન લઈએ તો એમાં H2 1, H2 2, H2 3 એવા અણુઓની સંખ્યા જો ગણવામાં આવે તો આટલી થાય. હવે તમે સમજશો કે અણુ પરમાણુ શું છે. ફરીથી 2 ગ્રામ હાઇડ્રોજન વાયુ લેવામાં આવે તો હાઇડ્રોજન 1, હાઇડ્રોજન 2 એવા અણુ તમે ગણો તો ઉપરની સંખ્યા છે ને મિત્રો, એટલા થાય. બીજું, નીચેની જે સંખ્યા લખી છે શું લખીશ ખબર છે? 1 હાઇડ્રોજન લઈએ, માત્ર H એકલો લઈએ. હા, એટલે પરમાણુ કહેવાય. આ H પરમાણુનું ગ્રામમાં વજન લખું ને તો નીચેના જેટલું થાય. ફરીથી સમજો, 0.0000 એટલે આટલું ગ્રામ 1 હાઇડ્રોજનનું વજન છે. તમને લાગે કે કેવી રીતે આ પોસિબલ છે કે આટલું ઓછું વજન કયા ત્રાજવામાં થાય? કયું એવું મીટર હોય કે પરમાણુનું 0.000000166 જેટલું 1 હાઇડ્રોજન પરમાણુનું વજન? પરમાણુમાં સૌથી ઓછા વજન વાળો કે સૌથી હલકો વાળો શીખીશું મિત્રો. આપણે આના પછીનો જે પાઠ આવશે પરમાણુ બંધારણ, એમાં કેવી રીતે પરમાણુનું અણુનું વજન નક્કી કરવામાં આવે છે એ પણ શીખીશું. બરાબર? એના માટે કેવા પ્રકારના ત્રાજવા હોય છે એ પણ જોઈશું આપણે. અત્યારે આપણે જે વાત કરી રહ્યા છે કે આ જ્યારે સંખ્યાઓ બધી આવશે, આવી મોટી મોટી સંખ્યાઓ આવશે ગણતરી કરવામાં, કેમેસ્ટ્રીમાં તો ખાસ, તો તમે સપ્લિમેન્ટરીમાં નોટમાં લખશો તો આ તો કેવી રીતે સરવાળા બાદબાકી તમે કરી શકશો. હા, તો એના માટેની આજે આપણે ટેકનિક શીખીશું. સૌથી પહેલા કોઈ પણ સંખ્યા હોય, સરવાળા બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરવાના હોય તો એ સંખ્યાને સાયન્ટિફિક વેલ્યુમાં રૂપાંતર કરવાની છે. એ આપણે યાદ રાખીશું, રાઈટ? પૂર્વ વખત શીખ્યા ત્યારે મેં તમને શીખવાડી દીધું, તેમ છતાં પણ ફરી એક વખત જોઈ લઈએ. ચલો ગણો જોઈએ કેટલા. અહીંયા આ જે સંખ્યા છે એમાં 0 કેટલા પોઈન્ટ અહીંયા છે મિત્રો, એનું પોઈન્ટ અહીં આખી પૂર્ણ સંખ્યા છે. ગણો છો કેટલા થાય છે, બંનેમાં ગણી લો. ચલો, કેટલા વિદ્યાર્થી મિત્રોને આની સાયન્ટિફિક વેલ્યુ લખતા આવડે છે?
હિંટ આપી દો, યાદ કર્યું એટલે સંખ્યા રેખા દોરી હતી મેં, તેમાં સંખ્યા રેખાની વિરુદ્ધ આપણે જતા હતા, જે પોઈન્ટ 0 હતું એની જમણી બાજુ જતા હતા, ડાબી બાજુ જતા હતા. યાદ કરો ક્યાં માઇનસ ક્યાં પ્લસ ઘાત મૂકતા હતા, યાદ આવ્યું? જોઈ લઈએ. ચલો અત્યારે પોઈન્ટ અહીંયા છે આ જગ્યાએ, હા પૂર્ણ સંખ્યા છે પોઈન્ટ લાસ્ટમાં હોય. આની મારે સાયન્ટિફિક વેલ્યુ લખવી હોય તો બહુ સીધી વસ્તુ છે. શું લખશો તમે? 6.022. યાદ છે ને? સાયન્ટિફિક વેલ્યુ એટલે એક સંખ્યા પછી પોઈન્ટ લખાય, રાઈટ? અને એના પછી આપણે મેક્સિમમ 2 લખીએ છીએ અને લોગેરિધમ ટેબલ પ્રમાણે 4 લખીએ છીએ, રાઈટ? એ પણ આપણે શીખીશું. અત્યારે આપણે આ આખી સંખ્યાને સાયન્ટિફિકમાં 6.022 લઈ લીધા. હવે પોઈન્ટ અહીંયા આવ્યો તો એનો મતલબ પોઈન્ટ અહીંયા હતું. ચલો કેટલા પોઈન્ટ કઈ બાજુ જાય છે ધ્યાન રાખજો. યાદ કરો સંખ્યા રેખા ફરી યાદ કરાવી દઉં. અહીંયા 0, આ બાજુ જેટલા પોઈન્ટ જાય એટલે માઈનસ ઘાત, આ બાજુ જેટલા પોઈન્ટ જાય એટલે પ્લસ ઘાત, રાઈટ? તો અહીંથી પોઈન્ટ સ્ટાર્ટ કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23. અહીંયા પોઈન્ટ આવ્યો એટલે into 10⁻23. ક્લિયર? આ સંખ્યાને મેં એકદમ શોર્ટમાં લખી દીધી સાયન્ટિફિક વેલ્યુ 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. ચલો જો આ કોટલા લખતા આવડશે. પોઈન્ટ ક્યાં છે? આ જગ્યાએ કઈ બાદ ક્યાં લઈ જવાનું છે? આની સાયન્ટિફિક વેલ્યુ કેટલી થાય? 1.66 into 10⁻². હવે એ લખવાના રહ્યા. પોઈન્ટને આપણે છેક અહીંયા જોઈએ છે આ જગ્યાએ, રાઈટ? કઈ બાજુ જઈએ છે પોઈન્ટને? આ બાજુ. એટલે ઘાત કેવી આવશે? માઈનસ. ચલો શરૂ કરીએ. એક આવડે છે ને? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 23 અને 24. તો અહીંયા કેટલી ઘાત લખાય? 10⁻24. ક્લિયર? હું લાગે છે કે આટલી મોટી સંખ્યા જો કન્વર્ટ કરતા આવડી ગઈ તો આનાથી નાની તો તમને બધાને આવડશે. બરોબર, પ્રેક્ટિસ કરજો આજે જાતે. તો આ મોટી સંખ્યાને આપણે તો આ બે શું છે ફરીથી યાદ કરી લઈએ. આ સાની સંખ્યા આવી? 2 ગ્રામ હાઇડ્રોજન વાયુ લીધો તો હાઇડ્રોજન 1 હાઇડ્રોજન 2 રીતે ગણીએ તો એમાં આટલા બધા હાઇડ્રોજન વાયુ સમાવેશ થાય છે, હાઇડ્રોજન અણુઓ. અને આ સંખ્યામાં એમાં 1 હાઇડ્રોજન લઈએ તો એનું વજન કેટલા ગ્રામ છે એની સંખ્યા બતાડે. પછી નેક્સ્ટમાં આ ચેપ્ટરમાં જોવાનું છે એટલે ટેન્શન ના લેશો. હવે આપણે મુદ્દાની વાત કરીએ. હવે અહીંયા મેં 4 રીત લખેલી છે: ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી. તો આવા પોઈન્ટના ગુણાકાર ભાગાકાર કેવી રીતે કરશો? બરાબર, જો 3 × 10⁵ into 4 × 10⁵. બહુ સિમ્પલ છે. ગુણાકાર બહુ સહેલા છે, એમાં કોઈ બહુ માથાકૂટ છે નહીં, રાઈટ? તો અહીંયા તમે કેવી રીતે કરશો? બહુ સીધી વસ્તુ, બધા જ ગુણાકાર છે એટલે એને તમે આવી રીતે 3 × 4 × 10⁵ આ રીતે લખી શકાય. ગુણાકારનો ક્રમની કોઈ જરૂર નથી. અને આ બધાનો ગુણાકાર કેટલો થાય? તો 4 × 12 ગુણ્યા 10 આધાર સરખા, ઘાતનો સરવાળો 5 ને 3 8. પણ એના કહેવાય સાયન્ટિફિક વેલ્યુ રૂપાંતર કરવાનો. અત્યારે પોઈન્ટ અહીંયા છે, આપણે સાયન્ટિફિક વેલ્યુ કેટલી થાય? 1.2 × 10⁻². હવે જો પોઈન્ટ આ જગ્યાએ છે, અહીંયા આપણે એને આ બાજુ લાવ્યા. હા, એટલે પોઈન્ટ આ બાજુ લાવે તો શું થાય? યસ, ધન થાય. કેટલા? 1. તો 1 એટલે 10⁻1 ઉમેરે તો 8 ને 1 9. આ એની સાયન્ટિફિક વેલ્યુ થઈ. આના ગુણાકારનો એક જવાબ છે. ક્લિયર? ચલો અહીંયા ફરીથી એ જ 8 × 2 = 100 ગુણ્યા
10 ની 3 ઘાત અને 5 ઘાત સરવાળો એટલે કેટલી 8 ઘાત. ચલો સાયન્ટિફિક વેલ્યુમાં રૂપાંતર કરવાનું છે એટલે આપણે 1.6 કરવું પડે. 1.6 અચ્છા 1.6 માં 10⁸ હતા રાઈટ. આમાં હવે આપણે એક પોઈન્ટ ઉમેર્યું એટલે એની 10 ની કેટલી ઘાત થાય તો જો પોઈન્ટ આ જગ્યાએ છે રાઈટ. એ પોઈન્ટને આપણે અહીંયા લાવ્યા. આ બાજુ આવી પોઈન્ટ એટલે 1 પ્લસ થયો એક સંખ્યા આવી તો 1 પ્લસ થયો એટલે 10 ની 1 ઘાત અને પછી આનું સાદુરૂપ શું થાય તો 1.6 ચલો -8 ને વત્તા 1 કેટલા થાય યસ -7 એટલે આની સાયન્ટિફિક વેલ્યુ થઈ 1.6 into 10⁻⁻7. ક્લિયર. ભાગાકાર તો ભાગાકાર ફરીથી ભાગાકાર કરવા માટે સાયન્ટિફિક વેલ્યુ રૂપાંતર કરવી પડશે આ બંનેને રાઈટ. તો પહેલા એ કરી જોઈએ કે કેવી રીતે સાયન્ટિફિક વેલ્યુ રૂપાંતર. ચલો પોઈન્ટ ક્યાં છે આ જગ્યાએ આવો ડાયરેક્ટ આવડવું જોઈએ. પોઈન્ટ અહીંયા લઈ ગયા એટલે થઈ ગયું 2.4 into 10⁻³ તો હતા જ રાઈટ. પોઈન્ટ અહીંયા ગયો એટલે કઈ બાજુ જમણી બાજુ -1 એક પોઈન્ટ ખસ્યું એટલે અહીંયા આવશે -1 તો -3 અને -1 એટલે કેટલા થઈ ગયા -4. આ સાયન્ટિફિક વેલ્યુ બની. ચલો અહીંયા ચલો બોલો જો પોઈન્ટ અહીંયા છે -2 તો ઓલરેડી છે જ ઘાત. પોઈન્ટ અહીંયાથી 1 2 ને 3 એટલે 1.2 into 10⁻⁻1 2 ને 3 ગયા. હા આ બાજુ 3 ઘાત ગયા એટલે -3 થઈ -3 ને -2 -5 ઘાત. યે ચલો બહુ સિમ્પલ છે. ચલો આનો પહેલા ભાગાકાર કરીએ કેટલા થશે ડાયરેક્ટ આવડે 12 24 એટલે 2 into આ -5 ઉપર જાય ખબર છે તમને કે -4 આ ભાગાકાર ઉપર જાય તો શું થઈ જાય પ્લસ તો શું થશે 2 into 10⁻⁵ 5 માંથી 1 જાય એટલે 1 એટલે 2 into 10 2 into 10 એટલે કેટલા 20 રાઈટ. તો એ એનો આન્સર આવશે સાયન્ટિફિક રીતે 2 into 10. ઓકે આ ગુણાકાર હતા ભાગાકાર હતા. આ જો સહેલા છે સૌથી વધારે તમારે મૂંઝવણ થતી હોય તો સરવાળા બાદબાકીમાં અને એમાં પણ જ્યારે ઘાત જુદી જુદી હોય ત્યારે આ અત્યાર સુધીના અનુભવમાં બહુ જ ઓછા છોકરાઓને આવડતું હોય છે. કદાચ તમારામાંથી પહેલી વખત ખબર હશે આ નિયમ કે આવું સાહેબ આવે એમને તો ખ્યાલ જ નથી. જોઈ લઈએ નિયમ. ચલો જો શું છે એ સમજો પહેલા. આ સંખ્યા અને આ સંખ્યાનો શું છે સરવાળો. હવે મિત્રો એ સરવાળો હોય તે વખતે સીધે સીધું તમે આમાં ના ઉમેરી શકો. કેમ ના ઉમેરી શકો? આપણે આ વસ્તુ જોવાનું છે. ઘણી વખત શું કરે છે ગુણાકાર જેવું વિદ્યાર્થીઓ કરતા આમાં ઉમેરી દે અને 4 ને 3 7. મિત્રો તો ઘાતનો સરવાળો ક્યારે થાય ગુણાકાર હોય તો. હા અહીંયા શું થાય જો ચેક કરો. સરવાળાના નિયમની અંદર તમારે એનો ઘાત જે છે ને સરખો થાય તો જ આ બેનો સરવાળો થાય. એટલે સમજાવું તમને. જો તમારે આ બંને સંખ્યાનો સરવાળો કરવો હોય અહીંયા સાયન્ટિફિક વેલ્યુ આમનો આપણે મકસદ નહીં રાખીએ. કેવું ગુણાકાર ભાગાકારમાં સાયન્ટિફિક વેલ્યુમાં રૂપાંતર કરતા હતા. અહીંયા છેલ્લે જવાબ આવ્યા પછી સાયન્ટિફિક વેલ્યુમાં રૂપાંતર કરીશું પહેલા નહીં. હા ધ્યાન રાખજો. તો અહીંયા સાયન્ટિફિક વેલ્યુ પહેલા નથી જોવાની. અહીંયા તમારે જે બે સંખ્યા 2 3 4 જે સંખ્યા હોય એ સંખ્યાઓમાં બધાને 10 નો ઘાતાંક સરખો કરવાનો. યાદ રાખજો ફરીથી સરવાળા બાદબાકીમાં તમારે જે 10 ની ઘાત છે સરખી કરો તો જ પેલી બે સંખ્યાનો સરવાળો થાય અને એ બે સરખી કરેલી જે ઘાતવાળી છે 10⁻⁻ એને તમારે સામાન્ય કરવાના. હા
જોઈ લે, હું બે ઉદાહરણ આપું એટલે તમને ખ્યાલ આવશે. સૌથી પહેલા આ બે સંખ્યામાં ઘાત જુદી જુદી, ક્યાં તો મારે આને 10 ની 3 ઘાત કરવી પડશે આના જેટલી, ક્યાં તો આને મારે 10 ની 4 ઘાત કરવી પડશે. બરાબર, ફરીથી ક્યાં તો આને હું મારે 10 ની 3 ઘાત કરું, ક્યાં તો આને 10 ની 4 ઘાત કરું. કેવી રીતે? આ પોઈન્ટને ખસેડીને. તમને ખબર છે કે આમાં વધઘટ થાય, રાઈટ? જો બે રીત છે. ચલો આને 3 ઘાત કરવી હોય તમારામાંથી કેટલાને આવડે છે વિચારો. આને માં 3 ઘાત કરવી હોય એટલે બહુ સીધી વસ્તુ, મારે શું કરવું પડે? 1 બાદ કરવું પડે. -1 ક્યારે થાય? પોઈન્ટ કઈ બાજુ જાય? જમણી બાજુ જાય. એટલે એનો મતલબ જો મારે 3 કરવા હોય તો પોઈન્ટને મારે અહીંયા લઈ જવું પડે, રાઈટ? એટલે કેટલા થશે? 34.53 * 10⁻³ થઈ ગયા. અને આને મારે 4 ઘાત કરવી હોય તો શું કરવાનું વિચારો? 4 ઘાત કરવી હોય તો મારે 1 ઉમેરવાનો. એનો મતલબ પોઈન્ટને મારે ક્યાં લઈ જવાનો? આ જગ્યાએ લઈ જવાનો, રાઈટ? તો ચલો આને 4 ઘાત કરીએ, આને ઉમેરવા દઈએ એટલે 3 * 453 * 10⁻⁴ પ્લસ, હવે મારે અહીંયા 4 કર્યા એટલે 1 ઉમેર્યો એટલે પોઈન્ટ આ બાજુ આવ્યો, આ સાઈડ, રાઈટ? એટલે પોઈન્ટને મારે 1 અહીંયા લઈ જાવ એટલે ત્યાં 1 ઉમેરી જાય. તો આને આવી રીતે લખાય 2.451 * 10⁻². હવે કેટલા થઈ ગયા? 4. હા, ડાયરેક્ટ લખ્યું છે મેં. આ બે ઘાત જો સરખી થઈ ગઈ. કેવી રીતે થઈ? આજે બરોબર પ્રેક્ટિસ કરજો. મારે અહીંયા 4 કરવા છે તો 4 કરવા માટે મારે શું કરવું પડે? પોઈન્ટને અહીંયા લઈ જવું પડે. અહીંયા લઈ જઈશ એટલે ઓટોમેટિક 1 વધી જશે એટલે 4 થઈ જશે. હવે જો આખી સંખ્યાનો કરવાનો છે આપણે સરવાળો. તો આ બે સરખું થયું, બંનેમાં સરખું થયું તો હું શું કરીશ? એને સામાન્ય કાઢી લઈશ એટલે 3.453 પ્લસ, હવે આ સંખ્યા લખીશ 2.451 અને ઇન્ટુ આ બંને બહાર સામાન્ય નીકળી ગયા 4 ઘાત. ક્લિયર? અને આનો તો સરવાળો આવડે ને સીધો તમને, આ જવાબ આવશે. જો 3 ને 1 4 5 ને 5 10 વધ્યા 1 4 ને 5 4 9 પોઈન્ટ જ્યાં છે ત્યાં 3 ને 2 5 ઇન્ટુ 10⁻⁴. સાયન્ટિફિક વેલ્યુ જ છે એટલે રૂપાંતર કરવાની જરૂર નથી. સરવાળો 2-3 વખત ગણજો આજે. હા, 2-3 વખત અલગ અલગ સંખ્યાઓ લઈને તમે ગણજો. અને આપણી પાસે ટેક્સ્ટ બુક હશે તો ટેક્સ્ટ બુકનામાં પણ બધા આપેલા છે, તો એ સંખ્યાઓ લઈને પણ ડાયરેક્ટ ના ઉતારતા. ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ છે, એમાંથી રકમ લખજો, રકમ લખીને સાદરૂપ તમારી રીતે આપજો, પછી આન્સર જોજો. અને ટેક્સ્ટ બુકમાં ભૂલ છે, ક્યાં ભૂલ છે? જે જૂની ટેક્સ્ટ બુક પ્લસ નવી ટેક્સ્ટ બુકમાં સુધારાયું હોય, જૂની ટેક્સ્ટ બુકમાં ક્યાં ભૂલ છે તમારી જાતે તમને ખબર પડશે ક્યાં ભૂલ છે. ઓકે, એ હું તમને નહીં જણાવું. ચલો જો આ હેલ્પ કરો મને. કેવી રીતે? ફરીથી શું છે? આ બે સંખ્યાની બાદબાકી નિયમ બંને સરખા. ક્યાં તો મારે આ સંખ્યાને -3 કરવી પડશે, ક્યાં તો આ સંખ્યાને મારે -2 કરવા પડશે. બેમાંથી તમને જે અનુકૂળ ફાવે. મારે અહીંયા -3 કરવું હોય તો શું કરવું પડે? અહીંયા -1 કરવું પડે. -1 કરવા માટે મારે પોઈન્ટને કઈ બાજુ લઈ જવું પડશે? જમણી બાજુ. તો પોઈન્ટ અહીંયા છે તો અહીંયા લઈ જવું. ક્લિયર? તો પોઈન્ટ અહીંયા છે, અહીંયા લઈ જાવ તો 1 ઘાત વધી જશે. 35 * 10⁻³ પછી તમે બાદબાકી કરી શકશો. અને આને મારે -2 કરવું છે. ચલો એ કરી આપણે, બરાબર? અને કેવી રીતે -2 થાય? ચલો જગ્યા લઈ લઈએ. 3.5 આને એટલા ને એટલા જ રાખીએ. -2 માઈનસ, ચલો આને મારે કરવા છે 10⁻². -2 ક્યારે થશે? અહીંયા હું +1 કરીશ ત્યારે. -3 + 1 તો -2. તો +1 ક્યારે થાય? ડાબી બાજુ જાય ત્યારે. કેટલા પોઈન્ટ? 1 પોઈન્ટ. પોઈન્ટ અત્યારે ક્યાં છે? આ જગ્યાએ. મારે આ બાજુ લાવી દેવાનું એટલે 0.53 * 10⁻².
ક્લિયર? ચલો બંને સરખા થાય એટલે હું ડાયરેક્ટ લખી દઉં હવે 3.5 માઇનસ 0.53 અને કૌંસની બહાર આવશે 10⁻², રાઈટ? આ તો બાદબાકી આવશે ને આટલી તો 3.5 માઇનસ 0.53 અને આ જે આન્સર આવે એના કરી દેવાના 10⁻². અને સાયન્ટિફિક વેલ્યુ ના આવે તો સાયન્ટિફિક તમને ખબર છે કેવી રીતે રૂપાંતર કરવી. મિત્રો આમ નાની વસ્તુ છે પણ ઘણી વખતે તમારે થોડીક નાની ભૂલમાં આખા દાખલાનો જવાબ ખોટો આવશે. હા, અને આ પ્રેક્ટિસ કરશો એટલે આવડશે. દાખલાના કોન્સેપ્ટ સમજ્યા પછી મેઇન જે ભૂલ થતી હોય છે ને એ ભૂલ આ સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારમાં, અને સીધા સરળ હોય તો કોઈ પ્રશ્ન નથી, પણ એવા સરળ તો આવવાના છે નહીં. સાયન્સ લીધું છે, હા, એટલે મોટા ભાગના પોઈન્ટમાં જ તમારે આવશે અને માઇનસ પ્લસ ઘાતમાં આવશે. આ તો બહુ સિમ્પલ છે, કદાચ ગુણાકાર ભાગાકારમાં તમારાથી ભૂલ પડવાની શક્યતા નહીં વચ્ચે, પણ અહીંયા બહુ મેઇન છે. તમારે જ્યારે ઘાતમાં ફેરવવા એટલે એમાં માસ્ટરી કરી દો. એકદમ સરળ નિયમ તમને મેં શીખવાડ્યો છે, ખૂબ પ્રેક્ટિસ કરો આજે કે માઇનસ ઘાત ક્યારે થાય, પ્લસ ઘાત ક્યારે થાય, અલગ અલગ સંખ્યા બોલો અને જાતે થોડીક પ્રેક્ટિસ કરો. બરોબર? એ ખ્યાલ ના આવે તો આપ મને પૂછી શકશો. ઓકે, જોઈ લો.